તો આ તરફ સુરત મહાનગરપાલિકાનો અણધડ વહીવટ સામે આવ્યો છે। મીઠાઈ ખવાઈ ગયા પછી સેમ્પલ ફેલ આવ્યા છે। આરોગ્ય વિભાગે રહીને આ કાર્યવાહી કરી હતી। સેમ્પલ પણ લેટ આવ્યા છે, જ્યારે સુરતવાસીઓએ મીઠાઈ આરોગી લીધી હતી। તહેવારના 5-6 દિવસ અગાઉ આ સેમ્પલ લેવામાં આવ્યા હતા। સેમ્પલનો રિપોર્ટ હવે આવ્યો છે, જે ફેલ ગયો છે। રક્ષાબંધન પૂર્ણ થયા પછી સેમ્પલનો રિપોર્ટ ફેલ આવ્યો છે। મોડે આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી। રક્ષાબંધન પૂર્ણ થયા પછી સેમ્પલનો રિપોર્ટ ફેલ આવ્યો છે। સુરતથી સંવાદદાતા રાબિયા સાલે આ મુદ્દે વિગતો આપશે। રાબિયા, જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે, રિપોર્ટ હવે રહીને આવ્યો છે, જે ફેલ ગયો છે। મીઠાઈ સુરતવાસીઓએ આરોગી લીધી હતી, શું છે અપડેટ? સુરત છે અને ખાણીપીણી માટે જાણીતું છે અને દર વર્ષે જ્યારે પણ કોઈ પણ તહેવાર આવતો હોય ને ત્યારે કરોડો રૂપિયાની મીઠાઈ જે છે લોકો આરોગતા હોય છે। અને આ જ મીઠાઈના સેમ્પલ સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે તહેવારોના 5 થી 6 દિવસ પહેલા લેવામાં આવે છે। અને આ વખતે પણ એ જ રીતની કાર્યવાહી કરવામાં આવી હતી કે તહેવાર જે રક્ષાબંધનનો હતો ત્યાં કરોડો રૂપિયાની મીઠાઈ લોકો લેતા હોય છે, આરોગતા હોય છે। એ જ મીઠાઈના સેમ્પલ અલગ અલગ ફેમસ દુકાનોમાંથી લેવામાં આવ્યા હતા અને એ દુકાનોના સેમ્પલ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થઈ ગયો ત્યારબાદ હવે જઈને ફેલ આવી રહ્યા છે। તો સુરત મનપા દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે મીઠાઈ વહેંચાઈ ગઈ, મીઠાઈ ખવાઈ ગઈ, એને લઈને લોકો શું કહી રહ્યા છે, આપણે લોકો પાસે જઈને જાણીએ કે એમનું શું કહેવું છે। આપ શું માની રહ્યા છો, જે રીતના મીઠાઈ ખવાઈ ગઈ અને હવે સેમ્પલ ફેલ આવ્યા છે? વર્ષો જૂની પદ્ધતિ છે, એમાં કંઈક ચેન્જીસ નથી લાવ્યા। જ્યારે પણ તહેવાર આવતા હોય ત્યારે સેમ્પલ લેવા માટે આરોગ્ય ટીમ નીકળે અને પછી સેમ્પલના 10 દિવસ પછી એનો રિપોર્ટ આવે। હવે પબ્લિક કોઈ પણ મીઠાઈ લે તો એ લગભગ તુરંત 12 કલાકની અંદર ખાઈ જતા હોય, તો તાત્કાલિક રિપોર્ટ પણ આવે અને તાત્કાલિક પગલાં લેવાય એવી વ્યવસ્થા રાજ્ય સરકારે ઊભી કરવી જોઈએ। આ બાબા આદમના સમયની જે વ્યવસ્થા છે એ ના હોવી જોઈએ। બાબા આદમના જમાનાની આ વ્યવસ્થા ના ઊભી રહેવી જોઈએ, લેકિન લોકોના આરોગ્ય સાથે તો છેડા થઈ જ ચૂક્યા છે, શું માનો? મારું પણ માનવું એ જ છે। મારા મત પ્રમાણે પણ ઇન્સ્ટન્ટ જ રિપોર્ટ લેવા જોઈએ, કારણ કે અમને જેમ કીધું એમ 12 કલાકમાં તો કોઈ પણ આરોગી જ જાય મીઠાઈ, એટલે તાત્કાલિક લેવું, બાકી પછી લેવાનો કોઈ મતલબ જ નથી। એટલે મારા મત પ્રમાણે પણ રિપોર્ટ તાત્કાલિક જ લેવા જોઈએ, એનો કોઈ અર્થ નથી પછી લેવાનો, કોઈ અર્થ નથી ફોર્મેલિટીઝ બતાવવાનો। આરોગ્ય વિભાગે મીઠાઈ ખાવાથી જે સેમ્પલો પણ ફેલ આવ્યા છે ત્યાંની મીઠાઈ લોકોએ આરોગી જશે, તો ત્યાંના કારણે સ્વાસ્થ્ય પર બી તો અસર પડ્યો છે। जी नमस्कार, अवधेश मिश्रा। यह विषय सीधा हमारे स्वास्थ्य से संबंधित है और जहाँ तक इस स्वास्थ्य के व्यवस्था के आधार पे अगर मान लीजिए किसी प्रकार का सैंपल लिया जाए, लेने के बाद 15 दिन बाद 20 दिन बाद ये सूचना दिया जाए कि ये सैंपल जो है वो नहीं है, अपने खाने लायक नहीं है, उसके आधार पे तब तक तो ये मिठाई जो है बिक्री हो जाता है, लोगों तक पहुंच जाता है। तो इसमें हम गलत दुकानदार को माने या अपने सिस्टम को माने, ठीक है? और सिस्टम इसमें तो कहीं ना कहीं पूरा अपनी व्यवस्था जो है, सिस्टम भी अपनी व्यवस्था योगदान दे रही है, ठीक है? तो कहीं ना कहीं ये ढुलमुल जो रवैया है, ये ढुलमुल जो व्यवस्थाएं हैं, इसको अब इनको परित्याग करना होगा। और परित्याग करने के बाद एक सही सिस्टम, सही तरीके से 12 घंटे से 24 घंटे के अंदर हमें उस रिपोर्ट को, उस जो व्यवस्थाएं हैं उसको पूर्ण करवाना होगा। એટલે સુરતીઓ તો સ્પષ્ટ કહી રહ્યા છે કે કરોડો રૂપિયાની મીઠાઈઓ આરોગ્ય બાદ જે 15-20 દિવસ પછી સેમ્પલ આવી રહ્યા છે તો એ ફોર્મેલિટીઝ ના થવી જોઈએ। તરત જ 8 થી 10 કલાકમાં રિપોર્ટ આવી જાય તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકી જવાય, પરંતુ આ તો ખુદ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ જ લોકો સાથે ચેડા કરવા માટે જવાબદાર સામે આવી રહ્યું છે। બિલકુલ રાબિયા, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।